વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે એક નવી સ્ટોરીને ગુજરાતીમાંથી અંગ્રેજી રૂપાંતર કરીશું અને સાથે સાથે તેમાં ગ્રામરના નિયમો પણ શીખીશું અને તેમાં આવતા નવા શબ્દો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, હું સવારની ચા પી રહી હતી. તો અહીંયા જુઓ, અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે, ત્યારે મારી પાડોશી પૂજાએ મારો દરવાજો ખટખટાવ્યો. તો અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે. તો જુઓ, ભલે મોટું વાક્ય હોય તો આપણે શું કરવાનું, નાના નાના ઉપવાક્યમાં વહેંચી દેવાનું. તો સૌથી પહેલા આપણે આ ઉપવાક્યને બનાવીશું. તો જુઓ, હું સવારની ચા પી રહી હતી. કયો કાળ થાય? ચા પી રહી હતી. ચાલુ ભૂતકાળનું વાક્ય છે, તો કેવી રીતે બનશે? વોઝ ઓર પ્લસ આઈએનજી થી. તમને ખબર જ હશે. અને જો તમને ટેન્સ ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન અંગ્રેજીવાળા ઉપર જજો અને ત્યાંથી તમારે ઇન્ટરમીડિયેટ કોર્સમાં જવાનું અને ત્યાંથી તમે ટેન્સ વિશે શીખી શકશો. તો સૌથી પહેલાં હું શું મૂકીશ? સબ્જેક્ટ. તો આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? અહીંયા હું આપેલું છે ને, આ હું આપણો સબ્જેક્ટ છે, એટલે અહીંયા અંગ્રેજીમાં શું થાય? આઈ થાય. તો અહીંયા આપણે આઈ મૂકીશું. ત્યારબાદ જુઓ, ચા પી રહી હતી. ચાલુ કાળ છે એટલે આઈ સાથે હંમેશા વોઝ જ આવશે. ચા પી રહી હતી. ચા પીવી તો આપણે કેવી રીતે પીતા હોય? ઘૂંટડે ઘૂંટડે. તો એને શું કહેવાય? સિપ કહેવાય. તો અહીંયા હું શું મૂકી શકું? સિપિંગ પણ મૂકી શકું. તો અહીંયા હું શિપિંગ મૂકીશ. આ વોઝ શિપિંગ એટલે કે હું ચા પી રહી હતી. તો જુઓ, પી રહી હતી માટે આપણે શિપિંગ મૂક્યું અને ત્યારબાદ શું વધ્યું? તો જુઓ, સવારની ચા. તમે આમ પાછળથી વાક્ય બનાવો ને એટલે બની જાય. સૌથી પહેલાં સબ્જેક્ટ મૂકો, ત્યારબાદ જો પી રહી હતી એના માટે આપણે વોઝ શિપિંગ મૂક્યું. શું બાકી રહ્યું? સવારની ચા એટલે કે માય મોર્નિંગ ટી. માય મોર્નિંગ ટી, અથવા તો તમે ફક્ત મોર્નિંગ ટી મૂકો. તો જો આપણું એક ઉપવાક્ય બનીને રેડી થઈ ગયું. આઈ વોઝ સિપિંગ માય મોર્નિંગ ટી. ત્યારે, તો ત્યારે માટે અહીંયા હું શું મૂકીશ? વેન મૂકીશ. જ્યારે, ત્યારે માટે આપણે વેન મૂકીએ છીએ. હવે બીજું ઉપવાક્ય જુઓ, મારી પાડોશી પૂજાએ. તો આપણો સબ્જેક્ટ છે, મારો દરવાજો ખટખટાવ્યો. તો અહીંયા જુઓ, ખટખટાવ્યો ક્રિયાપદ શું આપેલું છે? ખખડાવવું અથવા તો ખટખટાવવું. તો અહીંયા યો લાગીને આવેલું છે એટલે કયો કાળ થાય? સાદો ભૂતકાળ થાય. હવે તમને ખબર હશે સબ્જેક્ટ કોણ છે? મારી પાડોશી પૂજા. આખું જોવાનું, ફક્ત પૂજા નહીં, મારી પાડોશી પૂજા, કેમ કે સબ્જેક્ટ વિશે વધારાની માહિતી છે. તો અહીંયા હું શું મૂકીશ સબ્જેક્ટ તરીકે? માય નેબર. હવે ખટખટાવું એનું અંગ્રેજી શું થાય? તો દરવાજો ખખડાવો એના માટે નોક થાય. તો અહીંયા હું શું મૂકીશ? બીજું રૂપ મૂકીશ. તો અહીંયા હું શું મૂકીશ? નોક્ડ. શું ખખડાવ્યું? મારો દરવાજો. તો માય ડોર થશે. પરંતુ જુઓ, નોક પછી હંમેશા ઓન આવશે, કારણ કે દરવાજા ઉપર જ ખખડાવે ને એટલા માટે. નોક્ડ ઓન માય ડોર. જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. આઈ વોઝ સિપિંગ માય મોર્નિંગ ટી વેન માય નેબર પૂજા નોક્ડ ઓન માય ડોર. તો એકદમ ઈજી જ છે. નાના વાક્યોમાં વેચી દેવાનું. ભલે ને મોટું વાક્ય હોય, 10 લાઈનનું વાક્ય હોય ને, તેમ છતાં એને નાના નાના ટુકડામાં તમે વેચી દો ને, તો તમે તેને આરામથી બનાવી શકો. તો આપણું પહેલું વાક્ય બનીને રેડી થઈ ગયું. હવે આપણે આગળનું વાક્ય જોઈએ. આગળનું વાક્ય જુઓ, તે તણાવગ્રસ્ત દેખાતી હતી. તો અહીંયા એક ઉપવાક્ય પૂરું થાય છે, જાણે તેના ખભા પર દુનિયાનો ભાર હોય. તો અહીંયા બીજું ઉપવાક્ય પૂરું થાય છે. તો સૌથી પહેલાં આપણે આ વાક્યને બનાવીએ. જુઓ, દેખાતી હતી. અહીંયા દેખાઈ હતી એમ નથી આપેલું. શું છે? દેખાતી હતી મતલબ વારંવાર દેખાતી હતી. તો આવા વાક્ય હોય એટલે આપણે હંમેશા કેવી રીતે બનાવવાના? સ્ટોરીમાં આવતા હોય એટલે હંમેશા સાદા ભૂતકાળમાં બનાવવાના. અને જો પરીક્ષામાં પૂછાતા હોય તો બે રીતે બને. સાદા ભૂતકાળમાં તો બને જ તે, અને સાથે સાથે આપણે શેનો ઉપયોગ કરવો પડે? યુઝ ટુનો પણ ઉપયોગ કરવો પડે, કારણ કે આ જે ક્રિયા થતી હતી એ વારંવાર થતી હતી, ફક્ત એક જ વાર થઈ એવું કીધેલું નથી. જો એમ કીધું હોત કે દેખાઈ હતી, અહીંયા ઈ લાગીને આવેલું હોત તો આપણે પૂર્ણ ભૂતકાળનું વાક્ય ગણિત. પરંતુ અહીંયા શું આપેલું છે? દેખાતી હતી, એટલે કે વારંવાર દેખાતી હતી ભૂતકાળના સમયમાં. તો સ્ટોરી હોવાથી આપણે શેમાં લખીશું? સાદા ભૂતકાળમાં. નહીં તો આપણે બંને રીતે બનાવી શકીએ, યુઝ ટુ પ્લસ સાદો ભૂતકાળ. તો અહીંયા જુઓ, તે સબ્જેક્ટ કોણ છે? શી. તે એટલે અહીંયા છોકરીની વાત થાય એટલે શી મૂકીશ. તણાવગ્રસ્ત દેખાતી હતી. દેખાતી હતી એટલે કે દેખાવું. તો એનું અંગ્રેજી શું થાય? લુક થાય. તો અહીંયા હું શું મૂકીશ? લુક્ડ. શી લુક્ડ. દેખાવું એનું અંગ્રેજી શું થાય? લુક. પરંતુ અહીંયા આપણે સાદા ભૂતકાળમાં બીજું રૂપ મૂકીશું એટલે હું શું મૂકીશ? લુક. કેવી દેખાઈ? તો કે તણાવગ્રસ્ત, ટેન્શનમાં હોય તેવી. એટલે શું થાય? સ્ટ્રેસ થાય. પરંતુ અહીંયા આપણે ત્રીજું રૂપ મૂકવું પડશે, સ્ટ્રેસ્ડ. તો જો એક ઉપવાક્ય બનીને રેડી થઈ ગયું. સી લુક્ડ સ્ટ્રેસ્ડ. તે તણાવગ્રસ્ત દેખાતી હતી. અથવા તો આનું ગુજરાતી એવું પણ થાય કે તે તણાવગ્રસ્ત દેખાઈ, કારણ કે સાદો ભૂતકાળનું વાક્ય છે એટલે. પરંતુ દેખાતી હતી એટલે કે વારંવાર દેખાતી હતી. એટલા માટે પણ આપણે શેમાં બનાવ્યું છે? સાદા ભૂતકાળમાં. તો આગળનું વાક્ય જો એ સમજવા જેવું છે, જાણે તેના ખભા પર આખી દુનિયાનો ભાર હોય. તો આપણે આવું ક્યારેક ક્યારેક બોલતા જ હોય, બરાબર. તો અહીંયા જો ભૂતકાળમાં વાક્ય છે તો આ વાક્ય પણ આપણે ભૂતકાળમાં બનાવશું. કેવી રીતના?
તો આનું આપણું વર્ડ ટુ વર્ડ ગુજરાતી વાક્ય બનાવીએ તો કેવી રીતે બને? તો આ વાક્ય એવી રીતે બને કે દુનિયાનો ભાર તેના ખભા પર હતો. કારણ કે અહીંયા જાણે કે એવી રીતના આપેલું છે એટલા માટે તો આપણે સૌથી પહેલાં જાણે એના માટે શું મૂકીશું? એઝ ઇફ. એઝ ઇફ એટલે જાણે કે આખી દુનિયાનો ભાર. સબ્જેક્ટ કોણ છે? આખી દુનિયાનો ભાર. સિમ્પલ સેન્ટેન્સ છે કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી. કોના વિશે માહિતી મળે છે? આખી દુનિયાનો ભાર. તો આપણો સબ્જેક્ટ છે તો આપણે શું મૂકીશું? ધ વેઇટ ઓફ વર્લ્ડ. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો ધ વેઇટ ઓફ ધ વર્લ્ડ. પછી હતો માટે આપણે વોઝ મૂકીશ કેમ કે જે સબ્જેક્ટ છે એ કેવો છે? સિંગ્યુલર. ધ વેઇટ ઓફ ધ વર્લ્ડ વોઝ હતો. ક્યાં હતો? તેના ખભા પર એટલે કે ઓન હર શોલ્ડર્સ. તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું. સી લુક્ડ સ્ટ્રેસ્ડ. તે તણાવગ્રસ્ત દેખાતી હતી. જાણે તેના ખભા પર દુનિયાનો ભાર હોય. એઝ ઇફ ધ વેઇટ ઓફ ધ વર્લ્ડ વોઝ ઓન હર શોલ્ડર્સ. તો એકદમ વાક્ય છે. તો જો ક્યારેક આવા ગુજરાતી વાક્ય આપ્યા હોય તો આપણે આવી રીતે સમજી વિચારીને લખવાનું. કે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ ક્યારેય ન થાય. આપણે સમજી વિચારીને આપણી યોગ્ય સમજ મુજબ ટ્રાન્સલેશન કરવું જોઈએ. તો હજી પણ આપણે આગળ જોઈ લઈએ.